ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. જ્યાં વ્લોગમાં મેં કીધું હતું કે માંડવી કેટલા દી ઊભી રહે. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે હજી 15-20 દી કંઈ નહીં થાય, જોઈ હવે કેટલાક દી ઊભી. અને મેં કીધું કે બોર આપણે કરી તો પાણી આવે નહીં, પણ મન થઈ ગયું મારી બોર કરવાનું મારા બાપ દીકરા બેયને. કારણ કે અમે છેલ્લા 2-3 દિવસથી ગામમાં નેકરી બોરવેલું જ હાલે. કારણ કે વરસાદ છે નહીં, ગામમાં એવા પીવાના પાણીના ધાંધિયા થઈ ગયા. અને ખેડૂને બધી એમને જ છે, બોરવેલ માંડવી હતી ને હવે હાવ હુકાઈ. એટલે હાવ જણરાટી બોલે હમણાં છેલ્લા 3 દી ત્યાં દી ને રાત કન્ટિન્યુ હાલે, આડીને ઊભીને ઝીણકીને વડીને. એટલે અમારે એક બોર કરાવવાનો વિચાર હે. ક્યાં ખબર? વાડીમાં નહીં, વાડી બાર વાડીમાં તો હવે ક્યાંથી આપણે વડી ગાડી આવે નહીં. એટલે ઝીણકી ગાડીનું સેટિંગ કર્યું. બાપુને ખબર પડી ગઈ કે ઝીણકી ગાડી એવી ગામમાં હાકડ હોય એટલે વડી ગાડી આવે નહીં, એટલે ઝીણકી ટ્રેક્ટરવાળી છે. બાપુ કાલે પૂગી જાય કરવો બોર. મેં કીધું એને પૂછી લ્યો, આપણો રસ્તો હાકડો છે, જો ગાડી આવી જાય ટેમ્પો આઈસર તો નાખી ખેલ. એટલે કાલ જોવા આવ્યો તો બોરવેલવાળો ભાઈ કે વાંધો નહીં આવે, ધીરે ધીરે વહી આવીએ. હવે હું તમને કહું બોર ક્યાં કરવો નહીં. તારીખ જ થઈ ગઈ 13 ને જો પાછા વાદળા ઉપડે. હવે વાદળા ઉપર ભરોસો નથી લાગતું, વરે હું એવું લાગતું નથી. બોર મેં કીધું બાપુને કીધું આમાં ક્યાંક કરી નાખીને તો કે ના હમણાં નથી કરો, બાપુની મરજી આમ હતી. ક્યાં ખબર જૂના મકાનના પસવાડે બોરવેલવાળો ભાઈ કહે કે ચોખ્ખું ઘર નાખો તો અહીંયા થઈ જાય. પછી કાલે બધો ડૂસો હેલી ગયો કાંટા બાટાને કરે ચોખ્ખું ને. એટલે આજે આવે કાલ આવે બોરવેલવાળો. ગામમાં ઓર્ડર બહુ છે નક્કી નહીં, 90% જ વારો આવી જાય આપણા. બન્યા રહેજો વિડીયોમાં, મજા ખમું નમું કરી લે. અહીંયા ટ્રેક્ટર લાગી જાય ને એ રીતના નાનકડી બોરવેલ આવે, 5નો બોર કરે નહીં. હાલો આવ્યું પેલું રેડું જોરદાર. 2026ના ચોમાસામાં પેલું રેડું આવ્યું હલામું. કેટલીક વાર ટકે આવે તો વંડ્યો સાથે હે. આવા રેડ આવી જાય ને થોડાક તો આપણે મહિનો દિવસ થોડાક ટકી રહીએ. તો ટકે નહીં ના ઘરકે વરહે. હા પેલું રેડું હે હલામું આખા વરસનું. આવું રેડું આવ્યું નથી કંઈ. હવે આવણી કરી પૂર્ણિયામાં કરી હતી. હલામું રેડું પેલું હે 2026નું. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, આ હકીકત છે. હાલો 9:30 વાગી ગયા. રેડું જીરી કાઢ્યું હતું ભારે પર ટઈકું નહીં, ઉયું ગયા મુગમનું. અને અમે જગ્યાએ ચોખ્ખી કરી નાખી. હવે જે ટ્રેક્ટર ગાડી આવીએ ને ડ્રિલિંગવાળું મશીન તો જરા હમું નમું કરવાનું રાત કરી દઉં. અને આમાં મારા કુટુંબ ભાઈઓમાં હાલે હજુ મોટી બોરવેલ દેખાય. ધુવાળા નીકળે તો ત્યાં જઈને ટાઈમ કાઢી આવીને બોર જઈ આવી. ત્યાં તો 2-3 કરવાના છે એટલે બપોર થઈ જાય, આપણે ટાઈમ નીકળી જાય. અહીંયા તો કાં બપોરે આવે ને કાં રાતે. કારણ કે દિવસનો રસ્તો બંધ રહે એટલે એ સેટિંગ નહીં આવે. લગભગ બપોર આવીએ ને કાં રાતે. તો આપણે ઓલી બોરવેલ આવે ને ત્યાં જોઈ આવીને ટાઈમ કાઢી આવી.
ચાલો રૂંઢાના 3:30 વાગી ગયા. બપોર પહેલાં આપણે બોરવેલ જોઈ અને બપોર પછી આવી ગયા ધોખાવાડીમાં દવા છાંટવા. બે દી પહેલાં આવ્યા હતા જોવા, એક રાઉન્ડ મારી દઈ આસો. હવે આ ધોખાવાડીમાં જ છે મહેનત કરવા જેવું. બીજે ક્યાંય તો વરે એમ છે નહીં પાણી વગર. બોરમાં આપણે નહીં ને એક બોરમાં જરાક પાણી આવ્યું હતું, તમે વિડીયોમાં જોયું કાદા જેવું. બાકી બે તો કોરા જેવા જ ગયા. એમાં પહેલો બોર તો થઈ ગયો હતો, હું પીગો થઈ. એમાં 60 ફૂટની ત્યાં ટીપું પડતું હતું, ધુવાડા ઉઠતા હતા તો બોરવેલ વહી ગઈ ને જોયું ટીપા પડતા 60 ફૂટની. અને બાપુને હજી પાણી ચાલુ છે, થોડુંક રહી ગયું. અહીંયા પંખો ખોટકાણો, પંખો હમો કરે શું વાંધો થઈ ગયો. હા જો દોરીનું સપનું ભાંગી ગયું, ત્યાંથી હવા લઈ જાય એટલે પાણી મૂકી દઈએ. કુસી મળી હવે કટાઈ ગયું. પણ અને આપણે બોરવેલનું હવે કંઈ નક્કી નથી કે દી આવે. એ ફોન કર્યો તો ગામમાં ઓર્ડર ઘણા છે એટલે વાડી આવે નહીં એક બોર સારું. પાછું આપણે છે હાકડવાળું એટલે બહુ તાણી ના કરાય નહીં. ગામમાં હાકડવાળું હોય પણ ગામમાંથી વળી વાડી આવે તો અડધા બોરવાળ ખોટી થાય. આપણે એવી કંઈ ઉતામર છે નહીં. એવું બધું કંઈ આપણે પાણી આવવાની આહાય નથી કે ભક્કો બોલીએ જટ માંડવી પાઈ લઈ. આ તો ખાલી મનમાં છે કરાવો એટલે કરાવો, બાકી પાણી તો વીમો રહે. તો રાખણ ખાલી થઈ ગયા હવે હે ને. હવે જો 20-25 દિન આવે ને મેં તો ઘણાને પીવાના ધાંધ્યા થઈ જાય, પીવાના માલના. એટલે જો વેલેરો વરસાદ થઈ જાય તો ભલે, નકર ખેડૂત ઉમેર્યા ને આ બોર કરાવીને મરી રહે. તારે જ ખાલી થઈ જાય તો પાણી ક્યાંથી આવે. પાછા બધાને એમ થાય ને કે થોડું ઘણું આવે તો કુંડીનું માલનું થઈ જાય. માંડવી તો બીજા નંબરની વાત. તો બધું જોખમ છે, મેં વગર ખોટું હાવ. આજે એમ તો 2 સવારમાં રેડા આવી ગયા હતા અને વાતાવરણ આખું વાદળછાયું છે. હવે જો થોડાક દીમાં આવી જાય તો ભારે કામ થાય. હવે બસ છે. અને આપણે ધોખાવાડીમાં હજી વાંધો નથી, 20 દી માંડવી પાણી જડી ગયું એટલે. બાકી વાંધા હાવ પૂરું જ છે. સાંયો થાય ત્યાં લીલી થાય, તડકો નીકળે એટલે જોવી ના ગમે. હાલો તો બાપુ એનું કામ કરે અને હું બનાવું દ્રાવણ દવાનું. બેયનું કામ આવીએ, જેટલી છટાય એટલી આજ છટ લઈ, બીજી વારી કાલ. આ એક જ પંપ લઈ આવ્યા. ભેગ તમને દવાની માહિતી આપી દઉં. દવામાં આપણે બાયો 300 ટન આવતું ને એની જગ્યાએ કંઈ આ છે 3x3. કોઈ જીવાત ચૂસ્યા જીવાત માટે તમામ ચૂસ્યા જીવાતનું નિયંત્રણ થાય. બાકી તો એક્વા સ્પીડ 25-25-25 ખાતર છે વોટર સોલ્યુબલ અને સંગમ પાવર અને ઈરની પડી જરાક આપણે ઈર એવું બધું કંઈ છે નહીં. પણ વાદળછાયું વાતાવરણ છે એટલે વળી આવી એટલે જરા નાખતા જઈ. અને સ્ટીકર એટલું જ છે. મહત્ત્વની તો આ બે જ છે, વૃદ્ધિ કરાવવાની છે. હવે આપણે મહિના દિન માંડવી થઈ ગઈ પણ એવું લાગતું નથી. અહીં જરાક નડે પવન, ઓળા પવન વાય, પાછી જમીન નબળી અને પાણી નબળા. એટલે અહીંયા વૃદ્ધિની દવા છાંટવી પડે ને વાડીમાં કદાચ પાણી હોય ને તો બ્રેક મારવાની છાંટવી પડે. એટલો ફેર જમીનમાં. હાલો તો આ બેનું દ્રાવણ બનાવી નાખું અને આનું નોખું બનાવી મંડાઈ રહી. હાલો સાંજના 6 વાગ્યા ને આપણે દવા જેટલા આમ છાંટવા નથી ને એટલે આમ છટાઈ ગઈ છે. આ વયસમાં તાજું પાયેલ છે ને એમાં ગારો બહુ પડે એટલે એમાં આજ હલાય નહીં. એટલે 3 પંપ રાખી દીધા વચમાં. એ હવે કાલ પરમની બાપુ છાંટી જાય. કા દવા પંપ ને બધું અહીં રાખી દીધું. અને પાવાનું જો એટલો ગરકો રહ્યો. પાણી જાજુ છે નથી કે જીરીકવા જારવી તો કંઈક સડી જાય ને તો પાછો કાલ ધક્કો નહીં ને વળી જરાક સારું થઈને રહી જાય. ફૂટવેલ તો બુડી ગયો. 20 મિનિટ ખોબરીને ચાલુ કરે ને તો અધૂરું ના રહે. નકા કટોકટ જીવું છે તો એ થોડીક પછી ટકેડું પાઈ લે અને પાણી થઈ જાય પૂરું. પછી આપણે આને છે ને ઓગસ્ટ મહિનામાં પાછું પાણી નથી ચાલુ કરવું, સુકાવા દેવી હબાવની. મેની વાટ જોઈ એ છે ને બધા ઓગસ્ટને એન્ડમાં આવી જાય વરસાદ. કારણ કે આ પાણી નબળા ને બહુ ગણ નથી કરતા, તો ખાલી જીવતી રાખી એટલું જ. વખેડું નામી ખરાબ થાય ને ત્યાં આખું
બાકી હવે પાણી બાણી એને બંધ કરી દેવું. ના અમે લંઘાય ને તોય પાવું, ત્યાં સુધી નથી પાવું. હાલો તો એ પાઈને વહી આવીએ ને હું જવા દઉં કંઈક ચા પાણી જડે ઘેર જઈને. વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.